જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના વિડીયોમાં 30 સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ નંબર 18. તો મિત્રો, ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં સામાજિક વિજ્ઞાનના મિત્રો પ્રશ્નો પૂછાતા હોય છે અને આજના વિડીયોમાં આપણે 30 પ્રશ્નો જોવાના છે. ભાગ નંબર 18 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. કેવી પરીક્ષાઓ? તો પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, યુપીએસસી, જીપીએસસી મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં તમને આ વિડીયો, આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આજના વિડીયોનો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે કે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી કઈ નદી નીકળે છે? તો મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી નદી નીકળતી હોય તો એ છે તાપી નદી. કઈ છે? તાપી નદી નીકળે છે. જોઈએ પ્રશ્ન આપણે બીજો. જો કઈ છે પ્રશ્ન કે કઈ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે? તો મિત્રો જે ગોદાવરી નદી છે, ગોદાવરી નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટામાં મોટી નદી છે. કઈ નદીને દક્ષિણની ગંગા પણ કહેવાય છે? તો જે ગોદાવરી નદી છે, ગોદાવરી નદીને દક્ષિણની ગંગા પણ કહેવામાં આવે છે. કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે? તો એ છે મહાનદીનું. કોનું છે? મહાનદીનું. કઈ નદી મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે? તો એ છે મિત્રો કૃષ્ણા નદી. કઈ આવશે? કૃષ્ણા નદી. કઈ નદી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે? તો આવશે કાવેરી નદી. કઈ આવશે? કાવેરી નદી. જોઈએ આપણે પ્રશ્ન આગળ કે સમુદ્રની ભરતીને લીધે ક્યાં સરોવર રચાય છે? તો સમુદ્રની ભરતીને લીધે જે સરોવર રચાય છે એને કહેવાય મિત્રો લઘુન સરોવર. કેવા સરોવરો? લઘુન સરોવરો રચાય છે. રાજસ્થાનના કયા સરોવરમાંથી મીઠું પકવવામાં આવે છે? તો રાજસ્થાનના જે સાંભર સરોવર છે, સાંભર સરોવરમાંથી મીઠું પકવવામાં આવે છે. જે પ્રશ્ન આપણે આગળ કે કાશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે? તો જે વુલર સરોવર છે, વુલર સરોવર એ ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. ભારતની કૃષિના વિકાસ માટે કોને પાયો ગણવામાં આવે છે? તો ભારતની કૃષિના વિકાસ માટે જે નદી છે તો એ નદીઓને મુખ્ય પાયો ગણવામાં આવે છે. લોકમાતા કોને કહે છે? તો જે નદીઓ છે એ નદીઓને લોકમાતા કહેવામાં આવે છે. શાના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થાય છે? તો જે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ છે, એ ઔદ્યોગિકરણ અને શહેરીકરણને લીધે જળ પ્રદૂષણમાં સતત વધારો થાય છે. વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિને એટલે શું? તો મિત્રો વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ હોય તો એને કહેવાય આબોહવા. એને શું કહેવાય? આબોહવા કહેવાય. વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિને શું કહે છે? તો મિત્રો એને કહેવાય હવામાન. જો લાંબા ગાળાની મિત્રો જે સ્થિતિ હોય તો એને કહેવાય આબોહવા, અને ટૂંકા ગાળાની મિત્રો જે સરેરાશ પરિસ્થિતિ હોય તો એને કહેવાય હવામાન કહેવાય. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહે છે? મિત્રો એને કહેવાય મોસમી પવનો. કેવા પવનો કહેવાય? એને મોસમી પવનો કહેવાય છે. પૃથ્વીના ધરીનમનને કારણે શું થાય છે? તો પૃથ્વીના ધરીનમનને કારણે ઋતુઓ થાય છે. શું થાય છે? ઋતુઓ બને છે. જે પ્રશ્ન આપણે આગળ કે 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો શાની પર લંબ પડે છે? તો 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો જે મકરવૃત છે એ મકરવૃત પર લંબ પડે છે. 21 જૂને સૂર્યના કિરણો શાની પર લંબ પડે છે? તો 21 જૂને સૂર્યના કિરણો એ જે કર્કવૃત છે એ કર્કવૃત પર લંબ પડે છે. જો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? તો જ્યારે કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડતા હોય ત્યારે આપણા દેશ ભારતની અંદર ઉષ્ણ ઋતુ, કેવી રીતે ઉષ્ણ એટલે કે ગરમ ઋતુ અનુભવાય છે. ત્યારબાદ જોઈએ કે દરિયા કિનારાથી દૂર જતા કઈ આબોહવા અનુભવાય છે? તો દરિયા કિનારાથી દૂર જતો જે ખંડીય આબોહવા છે, ખંડીય આબોહવા અનુભવાય છે. મેઘાલય રાજ્યના કયા સ્થળે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ એટલે કે 1200 સેન્ટીમીટર વરસે છે? તો મિત્રો જે મેઘાલય રાજ્યનું જે ચેરાપુંજી છે તો એ ચેરાપુંજીની અંદર સૌથી વધુ વાર્ષિક વરસાદ પડે છે કે ચેરાપુંજી કે મોનાસીરમની અંદર. જે પ્રશ્ન આપણે આગળ જોઈએ કયો છે? તો કે ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ 24 કલાક દરમિયાન
પડેલા મહત્તમ વરસાદ માટે જાણીતું છે. તો મિત્રો એ છે મૌસીનરમ. કયું આવશે? મૌસીનરમ. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના સમયગાળાને કઈ ઋતુ ગણવામાં આવે છે? તો શીત ઋતુ કે શિયાળો? કઈ? શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. 22મી ડિસેમ્બરથી ક્યારે? 22મી ડિસેમ્બરથી 21 માર્ચ સુધીના કિરણો કયા ગોળાર્ધમાં સીધા પડે છે? તો દક્ષિણ ગોળાર્ધમાં. કઈ આવશે? દક્ષિણ ગોળાર્ધની અંદર. જોઈએ આપણે આગળ કે શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? તો હિમવર્ષા. કઈ આવશે? હિમવર્ષા. યો મહિનો કયો? યો મહિનો દક્ષિણ ભારત માટે કયો સૌથી વધુ ગરમ હોય છે? તો કયો એટલે કયો મહિનો? સોરી, કયો મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે? તો જે મિત્રો માર્ચ મહિનો છે એ માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. જો પ્રશ્ન આપણે આગળ છીએ કે મે માસમાં શેમાં? મે માસમાં મલબાર કિનારે પડતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો આમ્રવર્ષા નામે. કયા નામે ઓળખાય છે? આમ્રવર્ષા નામે ઓળખાય છે. ભારતની કયો પછી પ્રશ્ન? ભારતની મહત્વની ઋતુ કઈ છે? તો ભારતની મહત્વની ઋતુ મિત્રો છે વર્ષા ઋતુ. કઈ છે? વર્ષા ઋતુ. વરસાદ પડે જ નહીં એવા દિવસો હોય અને ફરીથી વરસાદના દિવસો આવે તે ઘટનાને શું કહે છે? તો મિત્રો એને કહેવાય વરસાદનો ક્રમભંગ. શું કહેવાય? વરસાદનો ક્રમભંગ એટલે કે મોન્સૂન બ્રેક એને કહેવાય. ત્યારબાદ જો મિત્રો આ વિડીયો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. જોશું પ્રશ્ન કે મોસમી પવનો સાથે કઈ ઘટના સંકળાયેલી છે? તો મોસમી પવનો સાથે વરસાદના ક્રમભંગની કયા? વરસાદના ક્રમભંગની ઘટના સંકળાયેલી છે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો છે 30 પ્રશ્નોનો જો વિડીયો બનાવીએ છીએ સંપૂર્ણપણે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.